પરમિશન વર્મિશન તમને જોઈતી હોય બધી દેવડાઈ દઉં તમને. હું આવતો હું રહી છે તે કીધું હોય તે માલવાનું પરમિશન જેને થાતું હોય કરી લેવાની છોટ બરોબર. ચેનલ જતીન હોય ને એમને કીધું કે પરમિશન મેં લઈ લીધી હે એમ કાલ કોલેજ જાવ તને બધું સમજાવું એક એક વાત. તો હેલો ગાઈસ, તો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. હવે જુઓ મારા વ્લોગ્સ આવવાના છે, કન્ટિન્યુ રહેશે. એક બે દિવસનો હવે થોડાક ગેપ પડે અને થોડાક કોલેજના અંદરના સીન્સ નહીં આવે ઇન શોર્ટ, બરાબર, કંઈક રીઝન્સથી. હવે જો મારા દિમાગમાં એક મસ્તીનું પ્રેન્ક આવ્યું છે અને મારો એક ફ્રેન્ડ છે, કોલેજનો જ છે, અમારા ક્લાસનો, અમારી ભેગો જ છે. તો એના ઉપર હું એક પ્રેન્ક કરવાનો છું, એક વિડીયોના રિલેટેડ, બરાબર, કે કેફે ગયા હતા અને ભાઈ સાહેબ શોર્ટ વિડીયોઝ બનાવે છે, બરાબર. તો શોર્ટ વિડીયોમાં એમને મેં સીન લીધો છે, એમાં કોઈ છે નહીં પાછળ, પણ એ જ્યાં સુધી વિડીયો ચેક કરે ત્યાં સુધી તો અમે ફોન ઉપર વાત કરતા, એટલે અમે એમ કહેશું કે અમે પાછળ અમારો સીન આવ્યો છે અને તમે પબ્લિકમાં કોઈનું આવી રીતના સીન લઈ ન શકો. પરમિશનની હું વાત નહીં કરું, કારણ કે હું પરમિશનવાળા ડાયલોગ બહુ આજકાલ કોલેજમાં મારું છું, મારા કંઈક પર્સનલ રીઝન્સના કારણે, જેના લીધે મારા જે વ્લોગ્સ છે જે ડિલીટ થયા છે, મને એ કોન્ટ્રોવર્સી બહાર નથી પાડવી. અંદરની વાત છે, અંડર પતી ગઈ છે, બરાબર. એટલે એ વાત પૂરી થઈ ગઈ છે, પણ હું ઘણી વાત કરું છું પરમિશન રિલેટેડ, મસ્તીમાં બહુ કહું છું પરમિશન, એટલે પરમિશનનું મેં ટ્રાય કરશી કે ના બોલી, અને હું વાત નથી કરવાનો, નકર મારો અવાજ ઓળખી જશે. એટલે આ ભાઈને મેં બકરો બનાવ્યો છે આજે, પેલા નંબર માટે બનાવ્યો તો હવે અવાજ માટે પણ આ જ બનાવ્યો છે. હું અજયભાઈ વાત કરું છું. તમે યુટ્યુબમાં વિડીયો બનાવો છો, તો તમે ક્યાં તમારા ફ્રેન્ડ સાથે તમે તમે વિડીયો બનાવતા હતા, તો એમાં શું છે, એમાં અમારું પાછળ એક સીન છે. તો એમાં જાણ ખાતે તમને કહી દઉં કે તમે અમારો સીન એમ પબ્લિકલી પૂછ્યા વગર ન લઈ શકો એમ. अरे क्या करूं मैं इसका, क्या करूं? હવે તમે મને બારે ક્યાં મળશો? તો હવે આ બાબત માટે તમે મને બારે ક્યાં મળશો? શું કહો છો? આ બાબત માટે તમે મને બારે ક્યાં મળશો? મને તમારી સાથે જોડે મળવું છે. ઓકે, એક કામ કરો, અત્યારે મળવું છે તમને? હા. હા, તો એક કામ કરો, હું રેસકોર્સ જ છું, ત્યાં આવતા રહ્યો, આપણે મળી લઈએ. જે કઈ પરમિશન વર્મિશન તમને જોઈતી હોય બધી દેવડાઈ દઉં તમને. હાલો, ક્યાં બોલો છો? જે કઈ પરમિશન વર્મિશન તમને જોઈતી હોય બધી દેવડાઈ દઉં તમને. હાલો, અચ્છા, તો ત્યાં રેડી રહેજો, હમણાં આવ્યો. ત્યાં રેડી રહેજો, હમણાં હું આવ્યો. ઓકે, આવો આવો. શું નામ તમારું? રોનકભાઈ ને? અજયભાઈ. અજયભાઈ, ઓકે. અને ભાઈ તમારી બંને જો જતી હોય ને એને કહી દેજો કે મેં પરમિશન લઈ લીધી, બરોબર? કયો જતીને હે કે કયો જતી ને? જતી હોય ને એમને કહેજો કે પરમિશન મેં લઈ લીધી હે એમ. કોણ બોલે છે? તારે એના હિંમત કેમ થઈ તારે એના બોલવાની હે? હું બોલી શકું? તો કોણ છો તું એવી રીતના બોલવા? હું કોઈ નથી, હું એકલો જ છું. હોય તો આવતો રહેજો. એવું હે? હું આવતો હું રહી છે તે કીધું હે તે મળવાનું કીધું. તો તે પાછળ અમારો સીન એવું છે, પબ્લિકલી અમારે ઘરે જાણ નથી કરવું કે તમે ભાઈ અમારો વિડીયો લીધો છે, એટલે. હા, અરે ઈ તો કાંઈ વાંધો નહીં. હા, ઈ તો થાય. અમારે તો તે જોડે મળવું જ છે તારી જોડે. તું બોલ, ક્યાં છો તું? હું રેસકોર્સ જ છું, આવતો રહ્યો. હા, આવ્યું હમણાં. ફોન કરું હમણાં 2 મિનિટમાં આવ્યો. અમને હું અત્યારે આયા. અમારા ભાઈ તો ભાઈ બહુ હવામાં પડે, ફોન આવી ગયો. હલો, ઘરે? ઘરે હો, મેં તમને કંઈક કીધું હતું બપોરે, યાદ છે ને? શું? વાહ, क्या एक्टिंग कर रहा है? આપણે શૂટ કરવું હે. હા, પણ શૂટ કરવું હોય, પણ મેં તને નહોતું કીધું ભાઈ, મારું નક્કી નથી આજનું. સવારે ખબર આપણે આવ્યા હતા ત્યાં મેં તને કીધું. હા, તો મારે એક કામ કરવું, શૂટ કરવાનું થાય. ક્યારે?
અત્યારે જ જાવ મારે. એ બા, અત્યારે કઈ તું કે મને અત્યારે આવી થોડો જાવ, ગાંડો બાંડો થઈ ગયો. હા મારે તો અત્યારે શૂટ કરવું હોય, તારે કરવું હોય તેને ઈ કે મને. મારે હું અત્યારે ભાઈ નહીં આવી શકું, હું બારે હું એવું હે? કામમાં હું અત્યારે. અને પરમિશન ના કાગળિયા કોણ તારી પાસે મળશે? હે પરમિશન ના કાગળિયા કોણ તારી આગળ મળશે? હવે તો મૂકો વાળી ના કઈ પરમિશન હજી તમે ચોટી પૈરાઓ પરમિશન ઉપર. હા તો તારે ગામ આખા પાસે ફોન કરવાની બોલાવડાવવું છે બરોબર? હે ગામ આખા પાસે ફોન કરી બોલાવડાવવું હોય, પરમિશન જેને ખાતું હોય કરી લેવાની છોટ બરોબર. ચેનલ બંધ નહીં થાય, ચેનલ ઉપર બ્લોગ આવશે. એટલે શું કે છે લાવ કઈ સમજાતું નથી. એ તને બધું સમજાઈ જાય, તું કાલ કોલેજ આવ તને બધું સમજાવું, એક એક વસ્તુ ડિટેલમાં સમજાવીશ. હા કા પણ શું થયું? કાંઈ નહીં, બસ મને ફોન આવ્યો તો ઓફિશિયલી. હા ટીપ. ફોન આવ્યો હતો હા અને એ ભાઈના મેનેજર હતા કે ખબર નહીં વેટર હતો કદાચ, તો કાં તો સિક્યુરિટી વાળો હતો ખબર નહીં. હા તો ઈ મને કહેતો હતો કે તમારી વગર પરમિશને તમે મારા ઉપર બ્લોક કેમ બનાવ્યો એમ. હા હા તો મેં બે ત્રણ સંભળાવી દીધી બરોબર. એ મને કહેતો હતો કે મળવું એમ મને તમારાથી હા અત્યારે. તો એને કે કાલે આવી અમે. હા તો કાલે હું કામ મેં એને અત્યારે જ બોલાવ્યો, જો રિસ્પોન્સ અત્યારે નો આવ્યો ને તો ઈ જાવું અત્યારે. એવું હે તો જોઈ લેજો. હલો બોલ. બાપુને એને બતાવીને કહી દેવું હવે આવી જાય. ના બાપુ આપું કોઈ જરૂર નથી, તો? આપણે એકલા જ આપીએ. હા તો હાલો. એક તો કરમ ફૂઈટા એવા હે કે હારીનો મને એક દી એવો નથી નીકળતો કે કોઈ મને પરમિશન નું ના કહેતો હોય. હવે કોઈ રોનક તોલાની નો ઓળખસ તો? હે રોનક તોલાની ના નો ભલે વાંધો નહીં, નો ઓળખતો હોય તો જોઈ લઉં હમણાં, એમ તો મળી જ જાય ગમે ત્યાંથી. હા હા એ જોઈ લઉં ભાઈ વાંધો નહીં. સાંભળ હા હું કે સમજાઈ ગયું તને ભાઈ? તું ઈ જ તો કાંડો બેવકૂફ બનાવવાનું. તને એટલે સમજાણું હે કારણ કે એક તો રોનક ટોલાણી તને ટ્રુ કોલર માં લખેલું આવી ગયું અને ઉપરથી ભાઈ અમે અમે અમારી એકી ભૂલ હતી કે અમે ટ્રુ કોલર નું હટાવતા ભૂલી ગયા. બરાબર. હા બરાબર છે. હે જો પેલા શું? એ થોડો આંટી ભાઈ મારા સ્પીકર ચાલુ હે, વિડીયો ચાલુ હે. હા તો ભાઈ ઈ તને ધ્યાન રાખાય ને, જો તારે પ્રેન્ક કરવું છે. હા હા એ તે મને ખબર હે વાત કરી હતી કે આપણે બાપુ હારે પ્રેન્ક કરવાનો છે. હા ઈ જ એટલે જ તને સમજાઈ ગયું કે આ જતીનને જ કેટલા ટાઈમ થી પ્રેન્ક કરવાનો હતો, હવે મેળ નહોતો આવતો એટલે મારી ઉપર જ પ્રેન્ક કર્યો ઈ છે. અને ઉપરથી રોનક ટોલાણી આવ્યું ને એમાં અમે નામ બીજું બોલી ગયા. મને ખબર હે ને. અને એમાં પાછો કોલ કર્યા ભેગો જ ઓલો અટકી ગયો કે હા આવી જાવ તો મને મ્યુટ કરીને પેલા કેવું કર્યું કે હા. હવે તમારી મને પરમિશન લેવી જોઈએ ભાઈ આ પ્રેન્ક વાળો વિડીયો મને મૂકવામાં. પરમિશન હે? ક્યાંથી લીધી? આવું કાગળિયા સાઈન કરવા પડશે તારે. એવું હે તો આવું અત્યારે કાગળિયા સાઈન કરવા? અત્યારે આમ તું મૂળ કાગળિયા અત્યારે હું નવરો નથી. ભાઈ તારી ભૂલ ને હવે. ના હવે આ પ્રેન્ક મુકાય તો હવે શું કરવાનું હે બોલો? જો 6 કલાકની અંદર તું નો આવ્યો તો તને પરમિશન નથી. હું નથી આવવાનો. હું કોપીરાઇટ ક્લેમ મારી. કોપીરાઇટ કેના ઉપર મારીશ? ફોન ઉપર? હા ફોન ઉપર. તો મારો બરાબર હું બહાર આવ્યો. હા શું કહે ભાઈ કોલ રેકોર્ડિંગ હે એમ તો તમે જઈને મારું કહી આવશો એમ? હે કોલ રેકોર્ડિંગ હે? હા ભાઈ અરે વાહ કાઈ મસ્તી કરું. ભલે હાલ હું બહાર આવ્યો પછી વાત. એમ નહીં સાંભળ તો ખરા. હા મને હું હવે તારી પરમિશન લેવી જોઈએ ભાઈ આ પ્રેન્ક નો મારા વિડીયો યુટ્યુબ માં મૂકવામાં? નાખી દે ને મેં ક્યાં ના પાડી. આમ હોવું જોઈએ. આ અમારા કોક છોકરાઓ રહ્યા ને આમાં કોલ હવે કેવું નથી હવે શું મારે જેની કોન્ટ્રોવર્સી બારે કાઢવી કેટલાથી સહન નથી થતું હવે. મને અમને આવીને કોલેજમાં ક્લાસમાં આવીને અમને કે ક્યાંય ગયો ઓલો બ્લોગર. હા ભાઈને પૂછ્યું તું આ જેને મેં પ્રેન્ક કર્યો ને એ ભાઈને આવીને પૂછ્યું તું કે ક્યાં ઓલો જતીન નારાયણી બ્લોગ બનાવે ત્યારે હું નહોતો ક્લાસમાં. હાલો હવે એ તો થાય હવે વાત પૂરી. હવે ક્યાં મારે બારે કાઢવી યુટ્યુબમાં અંદરની વાત હોય. હા હા ભલે હાલ મૂક મને. હા